નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી દેશભરમાં ઉજવાયું અને ગુજરાતમાં પણ ઉજવાયું. તેની ઉજવણી પણ શ્રદ્ધાળુઓએ ધામધૂમથી શિવ ભક્તિ કરીને ઉજવી. પરંતુ જુનાગઢ અને ગરવા ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ પોતાનું એક આકર્ષણ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. કારણ કે અહીં મૃગી કુંડ આવેલો છે અને ભગવાન શિવજીની આરાધના અહીં કરવામાં આવે છે. અને ત્યાં મેળાનું આયોજન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે, દાયકાઓથી આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ વખતે એક વાત ખૂબ સરસ બની. જે આયોજન અખાડા સંતો મહંતો કરતા હતા, તેમાં સરકારી તંત્ર ભળતી અને સરકારી સહાય જ્યારે ભળતી હોય અને સરકારી સંકલન સાથે એક આખું મોડેલ જ્યારે સફળ થતું હોય, ત્યારે તેની નોંધ તો મીડિયાએ લેવી પડે. અને આ પ્રયાસ મુંબઈ સમાચાર કરી રહ્યું છે. મારી સાથે નજરે જોનાર વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂકેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. જુનાગઢનો ભવ્ય મેળો ગિરનારની ગોદમાં યોજાઈ ગયો અને સરકારી સંકલન તંત્રએ ખૂબ સારી કામગીરી કરી. સાથે સાથે જ્યારે આવા ભવ્ય આયોજનમાં સરકારનો જ્યારે તેમાં એક સિંહ ફાળો નોંધાય છે, ત્યારે તેનું આયોજન કંઈક અલગ હોય છે અને તેની અલગ અલગ ઉદાહરણ પણ છે. જેમ કે ભૂતકાળમાં કુંભ મેળો જે વારાણસી અને પ્રયાગરાજમાં યોજાયો, તો તેમાં પણ સ્થાનિક ઉત્તર પ્રદેશની સરકાર અને કેન્દ્ર સરકારનું સંકલન હતું. આપણે ગુજરાતની વાત કરીએ તો અંબાજી પરિક્રમા ગુજરાત સરકાર ટુરિઝમ દ્વારા આયોજન થાય છે. તે જ રીતે જે નર્મદા પરિક્રમા છે ઉત્તર વાહિની, તે પણ સરકારે આ આયોજન કર્યું છે, તો તેમાં સફળતા મળી રહી છે. આ વખતે ગિરનારની ગોદમાં પણ ભવ્ય સફળતા મળી. લાખોની સંખ્યામાં જ્યારે મેદની ઉમટી હોય ત્યારે આપ પણ ત્યાં ઉપસ્થિત હતા. કેવો માહોલ હતો? જીગરજી, બહુ સારો ઇસ્યુ પણ તમે સજેસ્ટ કર્યો છે અને લોકોને ખરેખર એ વાતની જાણ પણ થવી ઘટે કે જો તંત્ર, આપણે સામાન્ય રીતે તંત્રની ટીકા કરવી સહેલી વાત છે ને કરતા જ હોઈએ છીએ જ્યારે આલોચના કરવી હોય ત્યારે. પણ તટસ્થ નિર્ણય તો એ છે કે જ્યારે તંત્રએ કંઈ સારું કરી બતાવ્યું હોય તો આપણે એની સરાહના પણ કરવી જોઈએ. એ જે વિશ્લેષણ ગિરનારમાં એવું થયું, ગરવા ગિરનારની મહાશિવરાત્રીનો મેળો 5 દિવસનો 11 તારીખથી માંડીને 15 તારીખ સુધીનો આ વખતે યોજાણો. જીગરજી, એમાં 5 દિવસ દરમિયાન 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો. પણ આ સંખ્યા અને આ દિવસ અને શિવરાત્રીનો મેળો અને ગિરનાર ને જુનાગઢ, આ તો બધું જ દર વખત હોય એવું જ હતું. તફાવત આ વખતે જે જોવા મળ્યો એ શું મળ્યો? સરકારે જે વ્યવસ્થા કરી હતી, કારણ કે આ પહેલી વખત એવું બનેલું કે રાજ્ય સરકારે મેળો હસ્તગત કર્યો હતો. એટલે મેળાનું સંચાલન જેને કહેવાય એ રાજ્ય સરકારે કરેલું. હર્ષ સંઘવીજી ત્યાં આ મેળાના આયોજન પૂર્વે અનેક વખત ત્યાં આવ્યા, સાધુ સંતો સાથે મીટિંગ કરી, સંકલન કર્યું, જિલ્લા કલેક્ટર ઇત્યાદિ વગેરેને રાખીને અને અખાડા પરિષદોને જે કંઈ એમાં નીતિ નિર્ધારણ જેવું બધી વાતો હોય એનું મર્યાદાનું પાલન પણ થાય અને લોકો બાકાયદા એને સાંસ્કૃતિક લોકમેળો માણી શકે. નહીતર મેળો શબ્દ જે આવે એ આપણા મગજમાં એવું છે, ફજલ ફાલકા અને ટોરા ટોરા અને આ ને તેને એને આપણે મેળો કહીએ છીએ, ગુલ્ફી ઇત્યાદિ. અહીંયા આખી જુદી ઘટના હતી જીગરભાઈ. કોઈ ફજલ ફાલકા નહીં, કોઈ ટોરા ટોરા ને એવું કશું જ નહીં. પેલી વાત સાંભળજો, આખો જે ગિરનાર દરવાજાથી શરૂ કરીને ભવનાથ સુધીનો રૂટ જે છે, 3.5 કિલોમીટર જવું, 3.5-4 કિલોમીટર આવવું. એટલે પેલા તો 7 કિલોમીટર તો ફરજિયાત હાલવાનું થાય એમ કહો તો ચાલે. કારણ કે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ત્યાં કોઈ નો વીઆઈપી કલ્ચર એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ વીઆઈપી પણ ત્યાં આવી નહીં શકે. કેટલાકે છટકબારી કરી અને એનો ગેરલાભ લીધો, એ જુદી વાત છે, પણ એ એકલ દોકલ છે. પણ ઇન ટોટાલિટી તમને કહું તો લાખો શ્રદ્ધાળુઓએ એ આખો રૂટ જે છે એ પેદલ ચાલીને માણ્યો. અને એની મજા તમે જુઓ. હું એને જુદી રીતે જરાક જોઉં છું. હું ખરેખર તમને કહું, માણવા ને જાણવા બે રીતે ગયો હતો કે લોકમેળો જે શિવરાત્રીનો બહુ છાપાઓમાં એમાં ગાજવીજ થઈને ગાજ્યો હતો કે આ વખતે સરકારે કર્યું હતું. મેં કીધું જાણી લઈએ શું છે ને વાકેફી. જે અગાઉના લોકમેળા જેને માણ્યા હતા મહાશિવરાત્રીના, એને તો આખી એક અલગ જ અનુભૂતિ થઈ, એમાં કોઈ શંકા નહીં, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતનાને. શું હતું?
કે ગિરનાર દરવાજેથી શરૂ કરીને 3.5-4 કિલોમીટર સુધીનો જે ભવનાથની તળેટી સુધી અને એની આસપાસમાં જેટલી રાવટીઓ નખાણી હતી અલગ અલગ જગ્યાએ, લક્ષ્મણ બારોટજીનો ઉતારો જે છે, કીર્તિદાન ગઢવીનો ઉતારો છે, રામદાસ ગોંડલિયાજીનો ઉતારો છે, નારાયણ સ્વામીજીનો ઉતારો છે. ઉતારો એટલે એક મોટો ડોમ હોય, એક મંચ બનાવ્યો હોય, ત્યાં કેવળ ને કેવળ ભજન ચાલુ હોય 24 કલાક. સાંજના 7 વાગ્યાથી ભજન શરૂ થાય સવારના 7 વાગ્યા સુધી. જીગરજી, જી સાંજના 7 વાગ્યાથી ભજન શરૂ થઈ જાય સવારના 7 સુધી, અને દરેક કલાકાર કીર્તિદાનથી માંડીને નવોદિત સુધીના તમને કહું, એ બધા 2-4 ભજન ગાવા દરેક અલગ અલગ ઉતારામાં જાય, રાવટીઓમાં જાય. આજે અહીંયા નારાયણ સ્વામીનો ઉતારો હોય ત્યાં 2-4 ભજન ગાય, પછી પાછું રામદાસ ગોંડલિયાજીનો હોય તો ત્યાં ગાય, પછી નિરંજન પંડ્યાજીનો હોય તો ત્યાં જાય, કીર્તિદાનનો પોતાનો જે છે એ પણ ઉતારો છે ત્યાં. ટૂંકમાં આ આખા 5 દિવસ દરમિયાન જે કલાકારો તમે ને હું, જેને આપણે જોવા કારવવા માટે થઈને અઘરામાં અઘરી કે મોંઘી ફી આમ જો ડાયરો રાખો તો કરવી પડે, એ લોકો બધા જ કલાકારો ફ્રી, ટોટલી મફત એ અહીંયા શિવ આરાધના કરવામાં, અને કોઈ વલ્ગારિટી નહીં. 1-2 અપવાદ બધે થતા હોય વાત કરો તો મોટા ભાગે શિવજીની સ્તુતિ, મહાદેવના ગુણગાન અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક તમે કહ્યું તો એવો મેળો, એનો અમે બિલકુલ અહેસાસ કર્યો. હમ. પેદલ જાય એનાથી મજા શું આવી જીગરભાઈ? પેદલ જવાથી મજા સર એ આવી કે રોડની બંને કાંઠા ઉપર જે નાના ફેરિયાઓ પાથરણા પાથરીને રમકડા વેચતા હોય, યા બીજી કોઈ માળા વેચતા હોય, કોઈ બીજી કોઈ વસ્તુ વેચતા હોય, કે આ પ્રકારના જે લોકો 5,000 લોકો હતા, એવા એ 5,000 લોકોને સામાન્ય રીતે શું થતું, અગાઉ વાહનોને એન્ટ્રી હતી એટલે મોટા ભાગના પાસે વાહનો હોય, ન હોય એને પછી ઓળખાણ હોય, એટલે એ ટીટી પીપી કરતા બધા નીકળી જાય. તો જે પાથરણા વાળા છે એ બિચારા બેઠા રહીએ, એને તો કારણ કે જગ્યા જ નથી રહેતી. એક તો નાનો રોડ હોય, એમાં બંને તરફ વાહન હોય અને માણસો હાલતા હોય, એટલે એને ખરીદી કરવાનો ટાઈમ ન મળે, કારણ કે ખરીદી ક્યાં કરે, પેલા તો ટકી રહેવું બહુ અઘરું થઈ પડતું હતું. એટલે પાથરણા વાળા બિચારા બેઠા રહીએ અને માંડ એને કઈક થોડો ઘણો રોજીરોટી નીકળતી હોય. તો આ વખતે શું થયું, આખો માહોલ ચેન્જ થઈ ગયો. પાથરણા વાળા જે બંને તરફ 5,000 જેટલા લોકો બેઠા હતા, એને ગ્રાહકોનો ધોધ, એની સામેથી ગ્રાહકોની વણઝાર, ગ્રાહકોની કહું છું, સમજી લ્યો, એની વણઝાર પસાર થતી એને બિલકુલ મળી આપોઆપ, કારણ કે વાહનોને એન્ટ્રી નહોતી. અમુક લોકોને બાદ કરતા જે વીવીઆઈપી કક્ષાના હોય, જેમ કે મોરારી બાપુ છે, જિગ્નેશ દાદાજી છે, યા તો ફાયર બ્રિગેડ છે, યા કોઈ વીઆઈપી મિનિસ્ટર ઇવલ હોય, નહીં તો હર્ષ સંઘવીએ પણ ગિરનાર દરવાજે ઉતરી ત્યાંથી પેદલ ચાલીને ગયા હતા. હર્ષ સંઘવી સ્વયં. એવા કેટલાય લોકો એવા આપણને તમે જુઓ તો એને એવા માઇલસ્ટોન સિદ્ધ કર્યા કે ભાઈ અમે વીઆઈપી નથી, અમે લોકોને કહીએ છીએ તો એ પ્રમાણે બધાએ પાલન કરવું. પણ કેટલાક લોકોએ એને અતિક્રમણ કર્યું. પણ એને બાદ કરીએ આપણે તો ઓવરઓલ જુનાગઢનો મહાશિવરાત્રીનો મેળો આ વખતે જે 25 લાખ લોકોએ સરકારી આંકડા પ્રમાણે માણ્યો. તમે જીગરભાઈ એક વાત નક્કી કરવી પડે કે માની લો એવરેજ એક વ્યક્તિને કેવળ 200 રૂપિયાનો તમે માનો કે ખર્ચો થયો હોય, અથવા તો એને 200 રૂપિયા વાપર્યા હોય, તો 25 લાખ ગુણ્યા 200 રૂપિયા કરો, કેટલા રૂપિયા થાય? એટલા રૂપિયાની ઇકોનોમી તો ત્યાં કમસે કમ જુનાગઢને મળી, પાથરણા વાળાને મળી, યા બીજા કોઈને મળી, ગમે તેને કયો, તો આટલા રૂપિયા તો ત્યાં આવ્યા. આવો એક ભવ્ય લોકમેળો 5 દિવસનો નિર્વિઘ્ને પૂર્ણ થયો. અગાઉના અને બંને રોડમાં જે વ્યવસ્થા કરવામાં આવી હતી, રોડની બંને એટલે કે જે રૂટ છે આખો, એ રૂટની બંને તરફ આમ કલરિંગ, જેને કહેવાય 4 કલર પ્રિન્ટિંગ વાળા પોસ્ટર, બેનર, લાઇટિંગ વાળા બધા અદભુત બધા લાઇટિંગના શોઝ તમે કહી શકાય એવું, શિવની આકૃતિ થતી હોય, ક્યાંક મહાદેવજીનું ડમરું, ક્યાંક ત્રિશુલ, ક્યાંક આવું. આમ તમે જુઓ તો તમે કોઈ એક દિવ્ય લોકમાં આવ્યા હોય એવો તમારો અહેસાસ થાય. તમે સ્વયં પોતાની જાતને વિસરી જાઓ અને શિવમય બની જાઓ, એવી આખો એક માહોલ છેક ગિરનાર દરવાજેથી માંડીને ભવનાથની તળેટી સુધી એટલું અદભુત થયું કે તમે 3.5-4 કિલોમીટર ચાલો
તમારા પગને ખબર ન પડે કે તમે મહેનતથી ચાલ્યા છો. બોલો, એટલું અદ્ભુત ને અલૌકિક દ્રશ્યો બધા માણવા જોવા મળ્યા. લોકોએ બિલકુલ શાંતિથી આ લોકમેળો માણ્યો. એટલે સરકારી તંત્રનો હસ્તક્ષેપ છે. સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ કે સરકાર આમાં આવી એટલે બધું બગડી જાય કે ફલાણું ઢીકણું. આ વખતે આખા જેટલા લોકોએ મેળો માણ્યો, બાકી જેટલા લોકોએ જાણ્યો, એ બધાનો એક ઓવરઓલ જો અહેસાસ જે છે એ છે કે સરકારે આ હસ્તગત કરીને મેળાને ઓર શોભાયમાન બનાવી દીધો. જી જી સાહેબ, આપની વાત 100% એટલા માટે સાચી છે કે જમાનો સોશિયલ મીડિયાનો છે. જે રીતે વિડીયો વાયરલ થયેલા તે જોઈને જુનાગઢની આજુબાજુના જિલ્લાઓનો તો પહોંચ્યા હતા, પરંતુ ગુજરાત બહારના લોકો પણ ત્યાં પહોંચ્યા. કેટલાક વિડીયો મેં જોયા, સ્થાનિકના પણ જોયા કે આસપાસના જિલ્લાના હોય કે તે લોકો આ મેળામાં આપે કહ્યું તેમ 3-4 કિલોમીટર ચાલતા ચાલતા પોતાની રીતે સ્વયં શિવ ભક્તિમાં લીન હોય તે રીતે ભજન ગાતા ગાતા ત્યાં પહોંચતા હતા. તેવા વિડીયો વાયરલ થયેલા. સ્થાનિક બુજુર્ગો હોય, કેટલાક વડીલો પણ એવા હતા અને કેટલાક યુવાનો પણ એવા હતા. આ વખતે જૈનજી પણ ત્યાં જોડાઈ હતી. એક અલગ માહોલ જોવા મળ્યો. બિલકુલ જીગરભાઈ, તમે સારી નોંધ લીધી. કેવળ જૈનજી પણ નહીં, એક તો એ સારી વાત છે કે યુવાનોમાં આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે આપણી ભાતીગળ સંસ્કૃતિ તરફનો ઝુકાવ એ પણ થઈ રહ્યો છે. મેં કીધું તેમ અગાઉ શું હતું, જ્યારે વાહનોને એન્ટ્રી હતી ત્યારે લોકો મોટા ભાગે છે ને આમ સીન નાખવા જાય, સીન નાખવા આવે એમ કહો આપણી ભાષામાં. લોકો જાય, હોન્ડા લઈને જાય, કોઈ 4 વ્હીલમાં આવીને જાય અને સીન સપાટા એમ કે ભાઈ જુઓ હું સમથિંગ છું એમ. આ વખતે શું થયું, પેલા તો વાહનોને નો એન્ટ્રી થઈ, એટલે તમારે પેલા તો માનસિક રીતે નક્કી કરવું પડે તમારે 10 કિલોમીટર ચાલવાનું છે. હવે એ ચાલવામાં સીન ના આવે, ચાલવામાં તો કાયદેસર દિલ આવે, સીન ના આવે. ખબર જ છે કે પુરુષાર્થ કરીને જ આ પ્રારબ્ધનો જે મેળવવાનો છે. એટલે આ વખતે જૈનજી યુવાનો જે તમે કહો છો એ નવી પેઢીના લોકોએ પણ પહેલી વખત ગિરનારનો લોકમેળો કે મહાશિવરાત્રીનો મેળો કાયદેસર એક તમે જુઓ ને એક શિષ્ય વૃત્તિથી એટલે શિષ્ય બનીને, જે સાધુ સંતોના શિષ્યો હોય એવી રીતે યા તો શિવ ભક્ત બનીને એને માણવો જ રહ્યો. કારણ કે એટમોસ્ફિયર એવું હતું, ત્યાં વાતાવરણ એવું એને બનાવ્યું છું. તમે ઠેર ઠેર યા તો ક્યાંય શિવલિંગ બનાવવામાં આવ્યા હોય, યા કોઈ સાધુ સંતોના બિલકુલ મોટા હોર્ડિંગ પોસ્ટર્સ એવું મૂકવામાં આવ્યું હોય, યા તો કઈ કઈ શ્લોક મૂકવામાં આવ્યા હોય, નાના મોટા જે કહેવાય ડીજે ટાઈપના ત્યાં ધૂન ભજન વગેરે થતા હોય. અને રોડની બંને કાંઠે જ્યાં કનકેશ્વરી દેવીથી માંડીને જે કથાવાચક છે કનકેશ્વરી દેવીજી, એના સહિતના ઉતારાથી માંડીને છેક સુધીના રોડની બંને બાજુ જે લોકોને જગ્યા ફાળવવામાં આવી હતી અથવા જેના સ્થાયી આશ્રમ છે ત્યાં પણ કલાકારોની રમઝટ સાહેબ. તમને મંજીરા, ઢોલ, તબલાની સાથોસાથ આ કીર્તિદાનથી માંડીને બધા જ કલાકારો, એમાં કોઈ નામ કોના લઈએ ને કોના નહીં એવું છે. એ બધા જ કલાકારો તમને ચારેકોર એના ભજન ઇત્યાદિ ગાતા અને સંભળાતા નજરે પડે. અને બધા જ લોકો જૈનજીથી માંડીને, તમે જૈનજીની વાત કરો તો હું આપને કહું કેટલાય વિદેશીઓ પણ ત્યાં આવ્યા હતા. એટલું જ નહીં, વિદેશીઓ આવ્યા ને એને કેટલાક વિદેશીમાં તો એવું હોય ને બી કે હાલો આપણે ચલમનો પણ ટેસ્ટ કરી લઈએ. ચલમે પીધી એને તો, આપણે તો ગાંઠિયા ભજીયા ખાઈએ, એને ચલમે પી લીધી કે શું છે એમ. તો અદ્ભુત એવા આ મહાશિવરાત્રીનો મેળો છે, એને આકાર આપવાની કોશિશ રાજ્ય સરકારે કરી છે. હવે આના ઉપરથી ધડો લઈને જે કેટલીક અમુક બાબતની ખામી રહી ગઈ અથવા તો ધડારૂપ ઘટના બની ગઈ, તો ઓબ્વિયસલી એ તો સ્વાભાવિક જ છે કે આવતા વર્ષે પણ જો સરકાર આ કરશે તો આ વખતની ભૂલ છે આવતા વખતે સુધારી લેશે. પણ ખરા અર્થમાં મહાશિવરાત્રીનો મેળો જેની પરિકલ્પના સંતો મહંતોથી માંડીને હરિભક્તોએ કરી હોય તો શિવ ભક્તોએ કરી હોય, એ આ વખતે જોવા મળ્યો, એમાં કોઈ સંશય નથી. જી સાહેબ, આ મેળાનું ખાસ કરીને જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળાનું દાયકાઓથી એક આકર્ષણ હોય છે. નાગા સાધુઓ અને અન્ય સંતો જે ત્યાં 5-6 દિવસ સુધી શિવ આરાધના કરતા હોય છે અને લોકો ત્યાં આપણે કહ્યું તેમ દેશ વિદેશમાંથી લોકો ત્યાં પહોંચે છે, તેમનું સાનિધ્ય મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ વખતે તેમાં ઉમેરો થયો, તેમાં સેલ્ફી પણ પાડીને વાયરલ કરવાનો એક આખો એક ક્રેઝ જે જોવા મળ્યો. અને સાધુ સંતો પણ ઉત્સાહભેર તેમાં જોડાતા હતા. એ ભલે નાગા સાધુ હોય પણ પબ્લિક સાથે જે વિડીયો અને ફોટો આવ્યા એકદમ ઓતપ્રોત થઈ ગયા હતા, શિવમય. બિલકુલ જીગરજી, જો આપણી બધાની પરિકલ્પના શું હોય કે યા તો બિલકુલ જેને કહેવાય સાધનામાં રત એવા સાધુઓ અથવા તો નાગા બાવાઓ. આપણે માનીએ છીએ કે એ તો ભાઈ અંગે ભસ્મ
ચોળીને બેઠા હોય એને જગતનું ભાન ન હોય. ના, એવું નથી. એ લોકો પણ અત્યારે અલ્ટ્રા મોડર્ન થઈ ચૂક્યા છે. એની પાસે મોબાઈલ હોય છે, એન્ડ્રોઈડ કે એપલ્સ જેવા, માની લો આ ટાઈપના 5 સ્ટાર જેને કહી શકાય એવા. અને અમુક ભક્તો આવે તો એની સાથે યા તો ભક્તો સેલ્ફી પડાવે યા પોતે સેલ્ફી પાડે અને વાયરલ કરે. એમાં ટૂંકમાં આપણે માનીએ છીએ એવું નથી કે હાવ અંધાધૂંધ છે, એવું નથી. અલ્ટ્રા મોડર્ન પણ છે, છતાં પણ એની જે ભાતીગળ સંસ્કૃતિ કે સંયમ મર્યાદા જે છે એનું તો પાછું એને અચૂક જ પાલન કર્યું. આ વખતે રાજ્ય સરકારે જે આ આખો મેળામાં વ્યવસ્થા કરી, એમાં નાગા બાવાઓનો જે સાધુઓ જે કહી શકાય એના માટે એક સ્પેશિયલ ડોમ બનાવવામાં આવ્યો હતો. અને એ ડોમની અંદર અલગ પ્રકારના જે બોક્સિસ કયો કે એક પાર્ટ કયો એવા અલગ સાધુ સંતોને ફાળવવામાં આવ્યા હતા, જેથી કરીને લોકો, ને તો શું હોય નાગા બાવાનું તો એનું તો આપણે જાણીએ છીએ, એનું અલૌકિક આખું વિહાર વ્યવસ્થા હોય છે, એની અનુકૂળતા હોય ત્યારે પધારે ને, યા તો પછી મૃગી કુંડ જે છે એમાં સ્નાન કરવા જયારે છેલ્લે દિવસે આવે ત્યારે જ આવતા ને એવું મળતું. અથવા તો કોઈ ગિરનારના કોઈ પણ એક છેવાડે તમને ઉપર બેઠા હોય એની મસ્તીમાં તમારે ત્યાં જવું પડતું. પણ હવે તમામ લોકોને આ જ પરિસરમાં નાગા બાવાના પણ દર્શન થઈ જાય એટલા માટે સરકારે એ જે આખો વિશાળ ડોમ બનાવ્યો ને વચ્ચે હાલવા ચાલવાની વ્યવસ્થા હતી, અને વચ્ચે દરેકને અલગ એક જગ્યા આપવામાં આવી હતી. ત્યાં નાગા સાધુઓ જે છે એ લોકોની ધૂણી ધખાવીને એ લોકો બેઠા હોય, એને ચલમ પીવાની છૂટ. પાછી ત્યાં કઈ પ્રોબ્લેમ હતો નહીં. એના જે સેવકો હોય એ ચલમ પીવે, નાગા બાવા ચલમ તો સ્વાભાવિક પીવે છે, પણ એ બધા ત્યાં બિરાજમાન હોય. તો જે દર્શકો દેશ વિદેશથી આવ્યા હતા અને એને એટલો બધો સમય ન હોય કે ગિરનારની કોઈ ગુફામાં જઈને નાગા બાબાના દર્શન કરે, એ લોકો અહીંયા આ ડોમમાં, જે ડોમ બનાવવા સરકારે બનાવ્યો હતો, એમાં પણ એનો એ દર્શન કરી શકે. અને કેવા અદ્ભુત, તમે જુઓ, કોઈએ રુદ્રાક્ષની માળા જે છે એ પણ 10-15 કિલો એવા રુદ્રાક્ષની માળાના મુગટ કોઈએ બનાવ્યા છે. કોઈએ વલકલ એટલે કે એવા ઝાડની છાલના વસ્ત્રો જેને કહેવાય, યા સિંહની છાલ ચામડી કહેવાય એના વસ્ત્રો કહેવાય, એવા કોઈએ વસ્ત્રો પહેરેલા. કોઈએ ત્રિપુણ તાણ્યું હોય તો ત્રિલોચન તમને નજરે પડે એવું હતું. અને કોઈએ તમે જુઓ તો ભભૂતિ લગાવી છે આખા શરીરે, તો તમને એમ લાગે કે આ વ્યક્તિ જે છે એ તમને એમ લાગે કે કોઈ ઝાકળમાંથી આવેલી વ્યક્તિ હોય ને, જેમ ખબર ન પડે કે આ મનુષ્ય છે કે આકાર છે, એટલા ભભૂતિ લગાડેલા હોય છે. કેટલાક જે છે હાથમાં ડમરું વગાડતા હોય છે, એ પણ એના તાનમાં ને એના માનમાં, એને ઓડિયન્સ સાથે કાંઈ લેવા દેવા નથી હોતું. કેટલાક નીલકંઠ જેવા હોય તો એને આમ પણ ગળામાં જેમ માળા આપણે સાપ કહીએ છીએ એવી રીતે રુદ્રાક્ષની માળા એને નાખી, અને નાગના તો મોહરા હતા એ પણ એમાં એને પહેરેલા. કેટલાકે બીજ ચંદ્ર જે પોતાના સર ઉપર, જેમ મેં કીધું તેમ રુદ્રાક્ષની માળાના મુગટ કરાવે એની ઉપર પાછા બીજના ચંદ્ર પણ કેટલાક મૂકેલા. અને આ રીતે એ લોકોએ એવું અદ્ભુત અને અલૌકિક પોતાનું જે સૌંદર્ય, ભીતરી સૌંદર્ય જેને કહી શકાય, મેકઅપ નહીં, ભીતરી સૌંદર્ય, એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મૌલી ફલ ચાર, વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ, આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. તમે જાઓ તો દરેક રાવટીમાં તમને એમ લાગે કે ખરેખર કોઈ અદ્ભુત આવી વિભૂતિઓ જે શિવમય છે એવી તમને લાગે મૂર્તિઓ બધી, એ એની મસ્તીમાં બેઠી હોય છે. તમે દર્શન કરો, તમે પગે લાગો, તમે પૈસા મૂકો ન મૂકો, કોઈ ફરક નહીં અલબત્તા, એ એની મસ્તીમાં. અને પાશ્ચાત્ય સંગીત તમે જેમ કહો છો, દરેક આજુબાજુમાં રાવટીઓ હતી, એમાં બધા જ કલાકારો લાઈવ, LIVE લાઈવ એટલે જીવંત કાર્યક્રમ બધાના ચાલુ હોય. એટલે ભજનના પાશ્ચાત્ય સંગીતમાં તમે આવી વિભૂતિને જુઓ તો ભાગ્યે જ કોઈ એવો શિવ ભક્ત હોય જેને આ અલૌકિક દ્રશ્યનો અહેસાસ ન થાય. જી જીગરભાઈ, આ આખી વાતમાં સર એક વાતની પણ સોશિયલ મીડિયાએ નોંધ લીધી અને અલગ મીડિયાએ પણ નોંધ લીધેલી, જે હતી આ ભભૂતિ લગાડીને બેઠેલા નાગા સાધુઓ હોય કે અન્ય અખાડાના સંતો મહંતો હોય, એમને પાછી દુનિયાની બધી જ ખબર છે, દુનિયામાં શું બની રહ્યું છે, કઈ ઘટના બની, કઈ ઘટનામાં સરકારે શું કરવું જોઈએ તેની સલાહ પણ અહીંથી જ આપવામાં આવી. અને સાથે સાથે સરકારની નીતિ રીતિઓની પણ નોંધ આ સાધુઓ લેતા હતા, તેવા વિડીયો પણ વાયરલ થયેલા છે. મતલબ કે તેમને સંન્યાસ જીવનમાં પણ એકદમ અપડેટ. બિલકુલ જીગરજી, મોબાઈલ જે છે એ હવે તમને બાકી કશી જ બાબતોથી અભાવ રહેવા દેતા નથી. જેમ શ્વાસ વગર જીવી ન શકાય એમ મોબાઈલનું થઈ ગયું છે. અને મોબાઈલના કારણે એ તમામ ગતિવિધિઓથી વાકેફ રહે છે મોબાઈલથી, અને બધી ગતિવિધિઓથી વાકેફ રહેવાને કારણે એને ખબર છે કે ક્યાં ખામી છે ને ક્યાં ખૂબી છે.
તો ખૂબી હોય તો ખેર, પણ ખામી હોય તો પણ એ સરકારથી માંડીને મને ને તમને ના સમજતું. તમને કહું જીગરભાઈ, આપણે સ્વામી સચ્ચિદાનંદ મહારાજજીનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે સંતો જે છે ને, સંતો ક્યારે નિષ્ક્રિય ના હોઈ શકે. આપણે ઘણી વખત એમ કહીએ ભાઈ સંતોને આમાં રાજનીતિથી માંડીને સમાજ નીતિમાં સંતોને શું ખબર પડે? ભાઈ ભેખ પહેરી લેવો એટલે અબુદ્ધ થઈને ફરવું એવું નહીં. પ્રબુદ્ધ થઈને ફરે એ ભેખ ધારણ કરે. અબુદ્ધ નહીં, પ્રબુદ્ધ. એ છે ને એ એવા જ્ઞાની લોકો હોય છે જેને વિઝનરી કહેવાય. એટલે કે એને ખબર જ છે જગતમાં શું ચાલે છે, અને ખબર હોવા છતાં જે લોકો બધું ત્યાગ કરે ને એ જ સાચો તપસ્વી. અજાણતા ન મિલે તો બાવા બ્રહ્મચારી એનો કોઈ મૂલ્ય નથી. તમામ વસ્તુની ખબર હોવા છતાં એક અભાવને પોતાનો સ્વભાવ બનાવવો અને શિવમય જીવન જીવી અને પરોપકારી રીતે જીવવું, એ સાધુ જે નાગા બાવા તમે જે કહો છો, અથવા તો એવી સંતોની વિભૂતિઓ છે કે એ લોકો અત્યારના તમામ ઘટનાક્રમથી વાકેફ રહેવા, મોબાઈલથી માંડીને, કારણ કે એના શિષ્યગણ તો હોય જ છે દરેકના. એ શિષ્યગણ શું કરે? બાપુને મોબાઈલ લઈ દે ન હોય તો, અને નહીતર શિષ્યગણ મોબાઈલ થી યુક્ત છે. આજે સોશિયલ મીડિયા અત્યારે જે છે અત્યંત પાવરફુલમાં પાવરફુલ કોઈ મીડિયા હોય તો એ સોશિયલ મીડિયા છે, જેમાં પળે પળની બધી ખબર પડે. અને બીજું કે એમાં કોઈ પણ ઘટના હોય એમાં લોકો શું માને છે. જન કી બાત જે કે છે નરેન્દ્ર મોદીનું વાક્ય, જન કી બાત, તો જન કી બાત થી મોબાઈલ થકી બહુ જ ઇમિડિયેટલી સર્વે થઈ જાય. કોઈ પણ ઘટના બને, મોબાઈલમાં જે કોમેન્ટ્સ મંડે થવા કોમન લોકોની, સામાન્ય લોકોની, એના ઉપરથી જન્મત આખો તૈયાર થઈ જાય કે લોકો કોઈ પણ ઘટનામાં શું માને છે. જેમ કે જીગરજી, કદાચ હમણાં આપ ઉલ્લેખ કરશો ખરા, ત્યાં કીર્તિ પટેલ જી એનું સ્નાનનો જે વિવાદ થયો, તમે જો ક્ષણ માત્રમાં, એ તો હજી એનો વિડીયો વાયરલ એ સોશિયલ મીડિયા થકી થયું, બાકી તો કઈ ભગવાનની દયા હતી, જંગલ મેં મોર નાચા કિસને દેખા એવું થાત, પણ સોશિયલ મીડિયાની હાજર હતું એટલે એને આ બધું કેપ્ચર કર્યું. તો ઇમિડિયેટલી લોકોએ તાત્કાલિક સોશિયલ મીડિયામાં રજૂ કરવા, બધી વાતો રજૂ, તો ટીકા ટિપ્પણ મંડી થવા કે ભાઈ અહીંયા તમે સરકારના દાવા છે, કાંઈ તો 1200 જેટલી પોલીસ જે છે ખડે પગે હતી, એમાં 12 ડીવાયએસપી હતા, 22 પીઆઈ હતા, 123 પીએસઆઈ હતા, 468 તો આખા જુનાગઢ પંથકમાં 468 સીસી કેમેરા હતા, એમાંથી 51 તો ભવનાથમાં હતા, કંટ્રોલ રૂમ બનાવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીનું પોતાનું એક શિબિર હતી, ત્યાં બધા સંજયભાઈ કરોડિયાથી માંડીને તમામ નેતાઓ ત્યાં બેઠા હોય નિગરાની કરવા. આટલી બધી વ્યવસ્થા હોવા છતાં કીર્તિ પટેલ ભગવા લુગડા પહેરીને મૃગી કુંડ કહેવાય છે એ કુંડમાં સ્નાન કરવા કઈ રીતે પહોંચી ગયા, આની ચર્ચા પણ છાપામાં આવી પહેલા ત્યાં બિલકુલ વવલાઈ ગઈ હતી, તમને કહું. એટલે જે કેટલીક ઉણપો રહી ગઈ, એમાં એવું છે જેમ કાશ્મીરમાં ત્રાસવાદી કઈ એમને નથી આવતા, એના સ્લીપર સેલ હોય છે. સૌથી મોટા અપરાધી તો ઈ છે, ત્રાસવાદી કરતા પણ. જે ત્રાસવાદીઓને વેલકમ કરે, સાચવે અને એને બાકીને ખોરાક ઇત્યાદિ પૂરું પાડે, અને પછી જ્યાં ત્રાટકવાનું હોય ત્યાં સુધી એને સંઘરી રાખે, પછી એને છૂટો દોર આપે. એવી રીતે કીર્તિ પટેલના પણ ત્યાં ભવનાથમાં સ્લીપર સેલ કયો તો ઈ, અને સ્લીપર છત્ર કયો તો ઈ છે. અને એને કારણે કીર્તિ પટેલ ત્યાં પહોંચી ગયા, અને પછી એને ભગવા કપડા ધારણ કર્યા અને મૃગી કુંડમાં એને સ્નાન કર્યું. હવે જીગરભાઈ એક વાત આપને કહું, જે લોકો બહુ ડિબેટ થઈ છે અનેક ચેનલ્સમાં, મેં પણ આના વિશે ડિબેટ કરી, પણ હું તો એમાં એક ચોખ્ખી વાત કરવા માંગુ છું. કીર્તિ પટેલના સ્નાન કરવાથી મૃગી કુંડ એટલો ખરાબ નથી થયો જેટલું કેટલાક ચરિત્રહીન સાધુઓ એના સ્નાન કરવાથી થાય છે. પરમાનન્ટ છે. આ શબ્દ ખતરનાક છે, એ વાપરું છું, સમજીને વાપરું છું કે ત્યાં જેટલા પણ સાધુ છે એમાંના કેટલીક જે શેરનાથજી બાપુ જેવા પવિત્ર જે આત્માઓ છે એની અલગ જ વાત છે. અને ઘણા એમ મને કીધું કે આમાં ખબર કેમ પડે કે સારા સાધુ કોણ ને ખરાબ કોણ? મેં કીધું ઉકરડો હોય આખો ગંદકીથી બદબૂથી ભરમાર વાળો ઉકરડો હોય, તમે એક અગરબત્તી ખોડી દો, આખો ઉકરડો શરમાઈ જાય, અગરબત્તીની સોડમ જ આવે બજારમાં, રાઈટ? એવી રીતે આખું એક ગોડાઉન ખીચો ખીચ અંધારાથી ભર્યું હોય, અંધારાથી કહું છું, અંધારાથી ખીચો ખીચ ભર્યું હોય, તમે એક દિવાસળી પેટાવો, આખે આખું અંધારાનું ધણ જે છે ને એ ઊભી પૂંછડીએ ભાગે, ભાગો ભાગો પ્રકાશ આવ્યો, રાઈટ? એમ ગિરનારની ગોદમાં શેરનાથજી બાપુ જેવા અનેકો સંત છે, પણ જેને કહી શકાય કે એના લુગડે કોઈ ડાઘ, આમ તો કોઈના લુગડે ન હોવો જોઈએ, પણ આના વિશે શેરનાથજી બાપુ વિશે કહેવાય છે કે એના જેવી પતિત પાવન વિભૂતિઓ અસંભવ છે. તો
રાજ્ય સરકારે આ બેન આવીને કીર્તિબેન ત્યાં આવીને સ્નાન કરી ગયા, ઠીક છે, મૃગી કુંડમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, એટલે ઈ દ્રષ્ટિએ જુઓ તો પણ એને કઈ ખોટું નથી કર્યું. પણ સાચી વાત તો ઈ છે કે મૃગી કુંડમાં જે લોકો સ્નાન કરે છે એ સાધુઓને હવે આઈડેન્ટિફાઈ કરવા પડશે. એમાંના કેટલાય સાધુઓ, અનેકો સાધુ એવા છે જેની ઉપર જમીન અતિક્રમણના થી માંડીને ચારિત્ર હનન સુધીના એના બધા જ વિવાદો ઉભા છે. એ પુરવાર થાય ન થાય બધા એકબીજાનું ઢાકે છે. અને મેં ડોક્ટર જ્યોતિર્નાથ બાપુ જે છે એને પણ મેં એક ડિબેટમાં હતા, જ્યોતિર્નાથજી બાપુ રાજકોટમાં અત્યારે બિરાજમાન છે, એને કીધેલું કે આમાં એકબીજાનું બધા ઢાકે છે એટલે પ્રોબ્લેમ છે. જો ન ઢાકતા હોત તો ખબર પડે. તો હું એમ કહું છું કે ગિરનારની ગોદમાં 25 લાખ લોકો આવ્યા, તેમાંથી 24 લાખ લોકોને કમસે કમ ખબર નહીં હોય કે તમે જેને પગે લાગો છો એ ખરેખર અસલી પગે લાગવા જેવી મૂર્તિ છે કે કેમ. 1 લાખ લોકો છે એને આ બધી ખબર હોય કોના કાળા ધોળા કેવા ચાલે છે. બાકી 24 લાખ તો બિલકુલ નિર્દોષ હોય છે અને હાવ શિવમય હોય છે. એને તો ભગવું લુગડું ભાડ્યું નથી અને શંકરના દર્શન થયા નથી. તો આવા જે ભક્તો છે એને ભવિષ્યમાં આ પ્રકારના નકલી, ફરેબી, ફેક યા તો બોગસ એ પ્રકારના સાધુ સંતોને ખોટે ખોટા ચરણાવિંદ ન થઈ જાય, અથવા તો એના કરતા અસલી સાધુ સંતો જે છે, તપસ્વીઓ, મુનિઓ, એની પાછી ભરમાર છે, કોઈ કમ નથી. એવા સાધુને સાધુ સંતોની જ કમિટી બનાવવી જોઈએ સરકારે કે ભાઈ તમે આઈડેન્ટિફાઈ કરો જેની ઉપર એક પણ દાગ ન હોય, જેના લુગડે કોઈ વિવાદ ન હોય અને કેવળ ને કેવળ શિવ ભક્તિમાં જે માણસ લીન હોય એવા ઓરિજિનલ સંતોની તમે એક યાદી બનાવો મૃગી કુંડમાં. ઈ અથવા તો આવા નાગા બાબુઓ જે એ જ સ્નાન કરે, બીજા કોઈ ન કરે. અને એના સિવાયના ગિરનારમાં જેટલે પણ આ બાકીના બધા સંતો છે જેનું મેં હમણાં તમને કીધું કે ભૂમિ અતિક્રમણથી માંડીને ચારિત્ર હનન સુધીના જેની ઉપર આક્ષેપો લાગેલા છે યા તો એકબીજા જાણે છે, એને દૂર કરવા જોઈએ. આપની જાણ કરતા જીગરભાઈ, આપણે આ અમસ્તી વાત નથી કરતા. ત્યાં બે છાપરે ચડેલી વાત કરું એટલે અહીં રેકોર્ડ ઉપર છે, બાકી અન રેકોર્ડ ઉપર છે તો બધાને આવી જ લાગુ પડે, મોટા ભાગનાને. મહેશગીરી બાપુ જે છે, જે એને આક્ષેપ પત્રકાર પરિષદ બોલાવીને હરિગીરી બાપુ જે ભૂતનાથ અરે ભવનાથના મહંત છે એના ઉપર કરેલો. આ ભાઈ છે મહેશગીરી બાપુ છે એ ભૂતનાથ મહાદેવના મહંત છે, ઓલા ભાઈ હરિગીરી બાપુ છે એ ભવનાથના જે તે સમયે હતા. એને પ્રેસ કોન્ફરન્સ કરી, એને એટલે મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે હરિગીરી બાપુ ત્યાં નકલી સાધુઓની ભરમાર એને ઊભી કરી. નકલી સાધુઓ, આમાં સાધુઓમાં એવું છે કોના કેટલા શિષ્યો છે ને એના ઉપર એનું મહંતાઈ નક્કી થતી હશે. એટલે જ કે છે, હું આ વખતે દર્શન કરવા ગયો ગિરનારમાં તો મને મણિધર બાપુ કેવું મહેન્દ્રગીરી બાપુ મને સામા મળ્યા. મહેન્દ્રગીરી બાપુ એને મને રસ્તા ઉપર હું પગે લાગ્યો, એને મળ્યા કરવા બધી વાત થઈ, ઓકે, રસ્તા ઉપર હતું એટલે એણે મને કીધું જુઓ સાહેબ, સૌથી વધુ શિષ્યો મારી પાછળ છે. એની પાછળ હતા ખરા શિષ્યો અને એનું સરઘસ નીકળ્યું હતું બાકાયદા. તો એને કીધું કે જુઓ મારી પાસે સૌથી વધુ શિષ્ય છે. એનો અર્થ એમ છે કે ત્યાં જેના વધુ શિષ્ય એની મહાનતા કદાચ મજબૂત લોકશાહી જેવું લાગે છે મને તો. એટલે એવું હતું. તો મહેશગીરી બાપુએ કીધું કે હરિગીરી બાપુએ અનેક પ્રકારના બિહાર ને ઉત્તર પ્રદેશના લોકો, જે લોકો ન્યા વોન્ટેડ હોય એને અહીંયા ટકોટીપો કરાવીને ટીલા ટપકા કરીને સાધુ બનાવી દીધા. એવો આક્ષેપ ભાઈ મહેશગીરીએ કરેલો. એને કીધું નકલી સાધુ છે, અખાડામાં દારૂ પીરસાય છે, મુજરા થાય છે અને વેશ્યાવૃત્તિ, એનો પણ આક્ષેપ સત્તાવાર કરેલો છે એમ કઉ છું. અને હરિગીરી બાપુએ એમ કીધું કે 8 કરોડ રૂપિયા આપીને હરિગીરી બાપુ ભવનાથના મંદિરના મહંત તરીકે ટકી ગયા છે. 8 કરોડ રૂપિયા, એમાંથી 4 કરોડ તો ભારતીય જનતા પાર્ટીના અમિત શાહને મળ્યા, એવો આક્ષેપ આણે કરેલો, સત્તાવાર આક્ષેપ કરેલો. અને તમે વિચાર કરો જીગરભાઈ, એ એવડો મોટો ભયંકર આક્ષેપ હોવા છતાં આજ સુધી મહેશગીરી પણ છે અને ભાઈ હરિગીરી પણ છે, કશું જ થયું નથી. બોલો, તમે કલ્પના કરો, આ કઈ જેવી તેવી વાત છે? આટલો ગંભીર આક્ષેપો, પૈસાની લેવડ દેવડથી માંડી અને ત્યાં બધી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે ગિરનારની ગોદમાં, જેને પથ્થરમાં કંકર એટલા શંકર એમ લોકો માને છે ગિરનારને. અને દુનિયાભરમાંથી લોકો આવે છે કે ભાઈ આ તો એક જોટી, આમ જોગી જટાળો જે છે શંકર ભગવાન, એવા ગિરનાર જ છે. એ બધાને ગિરનારને શંકરનું સ્વરૂપ માને છે. હવે ત્યાં અત્યારે એટલા અનૈતિક કાર્યક્રમો બધા થાય છે, માન લ્યો બધા કાંડ, કાર્યક્રમો નહીં કાંડ થાય છે, જેના 2-4 તો ખાલી ઉલ્લેખ હું તમને કરું રેકર્ડ ઉપર આવેલા. બાકી રેકર્ડ ઉપર નહીં આવેલા અને જે તે સંતોને ઓળખનારા તો એકબીજાને વિશે બહુ બધું કહે છે. અને પાછું એ વાસ્તવિકતા છે, હાવ ખોટું નથી. માત્ર ખાલી પ્રમાણ ન હોય એટલે તમે કહી ન શકો, બાકી એમાં જરાય ખોટું નથી. તો ઇન ટોટાલિટી તમને કહું જીગરભાઈ કે સરકારે આ વખતે જેમ વ્યવસ્થામાં
તમે જુઓ તો 4 ચાંદ લગાવ્યા એવું ભવિષ્યમાં આ લોકમેળાની એની અત્યારે જે સુઘડ થયો એમ હવે કાયદેસર સુસંસ્કૃત સાંસ્કૃતિક જ રહે અને પવિત્ર રહી જાય એના માટે થઈને સાધુ સંતોની શેરનાથજી પૂજ્ય શેરનાથજી બાપુ જેવા સાધુ સંતો જેના વિશે કાંઈ કહેવાની જરૂર નથી એ સુખડની ગોટી જેવા છે જે અગરબત્તી જેવા છે એમ કહો તો ચાલે કે જેની સૌરભ આખા ઓલામાં ગિરનારમાં નહીં પણ દેશ દેશાવર પ્રસરેલી છે એવા સાધુ સંતોની આગેવાનીમાં એક કમિટી બનાવવી જોઈએ અને લેશ માત્ર પણ વિવાદિત કોઈ વ્યક્તિત્વ હોય જેને સાધુતા એ લજવી હોય અથવા તો લજવાવી શકે એવી ક્ષમતા વાળી વિવાદ કહું છું, જમીન જાગીરના છોડો પણ સાધુતામાં જે લજવે એ ટાઈપની જેના ઉપર આક્ષેપ હોય અથવા તો જે એનાથી રત હોય એવા સાધુ સંતોને અલગ કરવા જોઈએ. તો શું થાય કે 25 લાખ લોકોમાંથી જે 24 લાખ લોકો બિલકુલ નિર્દોષતાથી પોતાને શિવ ભક્ત માનીને ભગવા લુગડા ધારીને સાધુ સંત માને છે એ લોકો બચી જાય અને એના કરતા વધુ આપણી સંસ્કૃતિ બચી જાય અને ગિરનારની પવિત્રતા બચી જાય. જી જીગરજી. સર ખૂબ સરસ રીતે આપે ચર્ચા કરી અને આમાં તંત્ર અને સરકાર નો હાથ જ્યારે સામાન્ય જનતા સુધી પહોંચે અને સંકલન કરીને જ્યારે ભવ્ય આયોજન થાય ત્યારે ખૂબ સરસ રીતે એક ઉદાહરણ રૂપ આ વખતે હું તો એમ કહીશ કે ગુજરાત મોડેલની ચર્ચા થાય છે તેમ હવે આ ભવ્ય આયોજનના મોડેલની પણ ચર્ચા શરૂ થઈ જશે તેવું હું માનું છું. આપ મારી સાથે જોડાયા અને ખૂબ સરસ રીતે જુનાગઢ મહાશિવરાત્રી મેળાનું વર્ણન કર્યું અને અમારા દર્શક મિત્રો સુધી સાચી હકીકત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર સર. નમસ્કાર.